વેલકમ બેક. મહત્વના સમાચારોની વાત કરીએ તો ગાંધીનગરમાં આજે સાંજે 4 વાગે મળશે કેબિનેટ બેઠક. સીએમ કચ્છના પ્રવાસી હોવાથી 4 વાગે બેઠકનું આયોજન કરાયું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીને લઈને ચર્ચા થશે. કોરોનાના વધતા કેસને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે કેબિનેટમાં ચર્ચા થશે. કેબિનેટ બાદ મંજૂરી સંદર્ભે જાહેરનામું બહાર પાડી શકે છે. કેબિનેટમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાશે. વાત દ્વારકાની. ખંભાળિયામાં આડેધડ ખડકાયેલા અનધિકૃત બાંધકામોને તોડી પડાયા છે. પૌરાણિક દ્વારકા ગેટ, સલાયા ગેટ, પોરગેટ સહિતના વિસ્તારમાં ફરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. જૂના ગેટનું હવે રિનોવેશન કરાશે. હેરિટેજ લુક અપાશે. ગેટની આસપાસના 60 મીટર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પડાશે. નગરપાલિકામાં હેરિટેજ ગ્રાન્ટમાં દ્વારકા ગેટ, સલાયા ગેટ અને પોર ગેટના કામો મંજૂર થયેલા છે. એની આસપાસના વિસ્તાર, ગેટ અને ગેટની નજીકના 60 મીટરનો વિસ્તારમાં દબાણો જે હતા, ગેરકાયદેસર મકાનો અને કોમર્શિયલ દબાણો, એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. મહેસાણામાં વોર્ડ નંબર 9માં પાલિકા હસ્તગતની પાણીની ટાંકી અતિ જર્જરિત સ્થિતિમાં હોવાથી નવી ટાંકી બનાવવા માંગ ઉઠી છે. 20 વર્ષ પહેલા બનેલી ટાંકીની સીડી તૂટી છે, જેથી 2 વર્ષથી તેની સફાઈ પણ નથી થઈ શકી, જેથી 20થી વધુ સોસાયટીના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગીચ વિસ્તારમાં પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેમ છે, જેના કારણે લોકોને અકસ્માતનો ભય પણ રહે છે. સ્થાનિકો આ અંગે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. ભાજપના જ કોર્પોરેટરે નવી ટાંકી બનાવવાની માંગણી કરી છે. જોકે હજી સુધી નક્કર પરિણામ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી ટાંકીની હાલત જર્જરિત થઈ ગઈ છે. એની સીડીઓ પણ એવી છે કે જેને ઉપયોગ કરી શકાયો નથી, ઉપર ચડી શકાયો નથી, જેના કારણે 2 વર્ષથી ટાંકીની અંદરથી પણ સાફ સફાઈ થઈ નથી. અને પાણી પણ એટલું લીકેજ થાય છે કે આજુબાજુમાં ગંદકી, ઉપદ્રવ આ બધું થઈ રહ્યું છે. અને અવર જવરવાળો વિસ્તાર છે. સોસાયટીઓની ગીચ વસ્તીની વચ્ચે આ ટાંકી ઉભેલી છે અને ગમે ત્યારે હોનારત થાય એવી છે. રામ ભક્તોની સદીઓની તપસ્યાનો 22મી જાન્યુઆરીએ અંત આવશે અને કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન એવી રામ મંદિરની કલ્પના સાકાર થવા જઈ રહી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની તૈયાર છે અને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હાલ તો અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે અને કળશના દર્શન અને પૂજન ભાવિકો કરી શકે તે માટે આ કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.